નમસ્કાર મિત્રો, અચાનક બીપી વધી જાય તો શું કરવું? આયુર્વેદિક અને પ્રાથમિક સારવાર વિશે આજે આપણે વાત કરવાના છીએ. હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ બીપી આજકાલ આપણા દેશમાં ઘરે ઘરે જોવા મળે છે. મિત્રો, આ એક એવી સમસ્યા છે મોટાભાગના લોકોને હોય છે, જેને મેડિકલ સાયન્સમાં સાયલન્ટ કિલર કહેવાય છે, એટલે કે છૂપો ખૂની. કારણ કે આ બીમારી ચૂપચાપ અંદરથી આપણા હૃદય, કિડની અને મગજને નુકસાન પહોંચાડે છે. મિત્રો, આજે હું એવા ઉપાય બતાવીશ જે અચાનક વધેલા બીપીને માત્ર 15 મિનિટમાં નોર્મલમાં લાવી દેશે. વિડીયો કોઈનો જીવ બચાવી શકે તેટલો મહત્વનો છે, એટલે છેલ્લે સુધી ખાસ જોજો. હાઈ બીપી એટલે શું અને તેના લક્ષણો શું? મેડિકલ વિજ્ઞાન પ્રમાણે મિત્રો, સામાન્ય રીતે આપણું બ્લડ પ્રેશર 120/80 હોવું જોઈએ. ઉપરનું 120 એટલે સિસ્ટોલિક અને નીચેનું 80 એટલે ડાયાસ્ટોલિક. પરંતુ જો આ આંકડો સતત 140થી 90 રહે તો મિત્રો હાઈ બ્લડ પ્રેશર કહેવાય. આપણી ધમનીઓ જ્યારે આપણું લોહી વહેવા માટે હૃદયને વધુ જોર કરે ત્યારે બીપી વધે છે. અચાનક બીપી વધી જાય ત્યારે શરીરને કેવા સંકેતો આપે છે? માથાના પાછળના ભાગમાં અસહ્ય દુખાવો થવો, ચક્કર આવવા, આંખે અંધારા આવવા અથવા ગભરામણ થવી, છાતીમાં ભારેપણું લાગવું અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી, અચાનક બહુ જ પરસેવો પડવો. જો આવા લક્ષણો દેખાય તો સમજી લેવું કે બ્લડ પ્રેશર શૂટ થઈ ગયું છે. હવે જોઈએ કે આ કટોકટીની સ્થિતિમાં તરત જ શું કરવું જોઈએ. ઇમરજન્સીમાં કરવા જેવા 3 પ્રાથમિક ઉપચાર. મિત્રો, જ્યારે પણ તમારી સામે કોઈનું બીપી અચાનક વધી જાય ત્યારે ગભરાયા વગર આ 3 સ્ટેપ અવશ્ય ફોલો કરો. પહેલું, પેશન્ટને શાંત કરો અને બેસાડી દો. સૌથી પહેલાં દર્દીને ઊભા રાખવાના બદલે ખુરશી પર અથવા બેડ પર આરામથી બેસાડી દો. જો તેમણે ટાઈટ કપડાં પહેર્યા હોય તો ઢીલા કરી નાખો. ગભરામણને કારણે બીપી વધુ શૂટ થાય છે, એટલે તેમને લાંબા અને ઊંડા શ્વાસ લેવાનું કહો. 4 સેકન્ડ શ્વાસ અંદર લો અને 4 સેકન્ડ શ્વાસ બહાર કાઢો. આનાથી મગજ શાંત થશે અને પ્રેશર ધીમે ધીમે ઘટશે. નંબર 2, લસણની 2 કળી ચાવવા માટે આપો. લસણ એ કુદરતી બ્લડ થિનર, લોહી પાતળું કરનાર છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે ધમનીઓને રિલેક્સ કરે છે. ઇમરજન્સીમાં લસણની 2 કળીને સહેજ ફોલીને દર્દીને ચાવીને ખાવાનું કહો. જો બહુ તીખું લાગે તો પાછળથી સહેજ નવશેકું પાણી પીવડાવો. આ નુસ્ખો બહુ ઝડપથી અસર કરે છે. નંબર 3, ઠંડા પાણીનો પ્રયોગ. દર્દીના બંને હાથની હથેળીઓ, પગના તળિયે અને ચહેરો ઠંડા પાણીથી ધોઈ નાખો, અથવા ઠંડા પાણીમાં પલાળેલો રૂમાલ તેમના માથા અને ગળાના પાછળના ભાગ પર રાખો. આનાથી શરીરનું તાપમાન અને રક્ત પરિભ્રમણ, બ્લડ સર્ક્યુલેશન તરત જ શાંત પડવા લાગશે. મિત્રો, બીપીને કાયમી કંટ્રોલમાં રાખતા આયુર્વેદિક ઉપાયો. જો તમે ઈચ્છો છો કે તમારું બીપી ક્યારેય પણ હાઈ ન થાય અને ગોળીઓ ન ખાવી પડે તો આયુર્વેદના આ 2 ઉપાયો બેસ્ટ છે. અર્જુનની છાલનો ઉકાળો હૃદય માટે અમૃત છે. આયુર્વેદમાં અર્જુનની વૃક્ષની છાલને હૃદય માટે સર્વશ્રેષ્ઠ દવા ગણવામાં આવી છે. અડધી ચમચી અર્જુનની છાલનો પાવડર લો અને 1 ગ્લાસ પાણી અથવા દૂધમાં બરાબર ઉકાળો. આ ઉકાળો આવે ત્યારે સવારે ખાલી પેટે ચાની જેમ પીવો. આનાથી ધમનીઓનો બ્લોકેજ દૂર થાય છે, કોલેસ્ટ્રોલ ઘટે છે અને હાઈ બીપી કાયમી માટે કંટ્રોલમાં આવી જાય છે. મિત્રો, લૌકી દૂધીનો જ્યુસ રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ તાજી દૂધીનો રસ પીવો. દૂધી પ્રકૃતિમાં ઠંડી છે અને તેમાં ભરપૂર પોટેશિયમ હોય છે. સોડિયમ મીઠાની અસરને ઓછી કરે છે. અને મિત્રો, ખાસ નોંધ, જ્યુસ બનાવતા પહેલાં દૂધીનો નાનો ટુકડો ચાવી લેવો. જો દૂધી કડવી હોય તો તેનો ક્યારેય જ્યુસ ન પીવો. મીઠું, નમક ઓછું કરો. હાઈ બીપીના દર્દીઓએ સફેદ મીઠાનો વપરાશ ઓછો કરવો જોઈએ. એની જગ્યાએ રસોઈમાં સિંધવ મીઠું વાપરવાનું શરૂ કરો. તો મિત્રો, બ્લડ પ્રેશરની સમસ્યાને બિલકુલ હળવાશમાં ન લો.
તમારી લાઈફસ્ટાઈલ સુધારો અને રોજ સવારે 15 મિનિટ પ્રાણાયામ કરો. અનુલોમ વિલોમ, મીઠું અને તેલ મસાલા ઓછા કરો. જો માહિતી તમને સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.